બોલ હાય. ઉદયપુર જવા માટે અમારું પેકિંગ થઈ ગયું છે. હવે આપણે ઉદયપુરમાં મળીશું. તો ગાઈસ વાગ્યા છે 3:45 અને અમારું પ્રાંશુ પણ ઉઠી ગયું છે. એના બા રડે છે કેમ કે પ્રાંશુને અમે લઈને જઈએ છીએ. નાનું છે તો એને બીક લાગે છે એટલે અમારા મમ્મી રડી રહ્યા છે. અમારું બેગ બધું રેડી થઈ ગયું છે અને આપણી નિશા પણ રેડી છે. આપણી બીજી ટીમ એટલે કૌશલભાઈ, પૂજા ભાભી, મેઘ અને હીર એ લોકો પણ રેડી છે. હવે જેમ રાજેશ પુવા જેવી રીતે રિક્ષા લઈને આવે એટલે અમે ત્યાં આગળ પહોંચી જ જઈએ છીએ. અમે રાજેશ પુવાના રિક્ષામાં અમે જઈ રહ્યા છે. હવે જઈશું અમે મનોજ પુવાના ઘેર કૌશલભાઈ અને પૂજા ભાભીને લઈ અને પછી રેલવે સ્ટેશન. કેવું, તમે એક્સાઇટેડ છો? રેડી જ છે ભાઈ. ભાઈ હમણાં તો ઠેલા રેડી જ છે. આપણી હીરો અને મેઘુ રેડી. ઓય અને ફુવા છે રેડી. અમારી સેટઅપ રેડી થઈ ગયું છે. મૂકી દે પગ એક પર. હું કહું છું ગાઈસ, અમે આવી ગયા છે રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 4 પર. અમારી ટ્રેન માંજલપુર આવી ગઈ છે. હવે ટૂંક સમયમાં ટ્રેન આવી જશે. અમારી ગાડી સ્લો મોશનમાં આવી રહી છે. જેમ શાહરૂખ ખાન ભાવો ફેલાવે છે એમ અમારી ટ્રેન ધીમે ધીમે રફતાર પકડે છે. પબ્લિક રેડી. ફાંસી તાર અંદર બેસવું છે? તો અમારી પ્રાંશુને ઊંઘાડી દીધી છે 3rd ફ્લોર પર. અમારી હીર છે તે 2nd ફ્લોર પર છે અને આપણો મેઘ 1st ફ્લોર પર છે. નિશા હવે ચડી રહી છે 3rd ફ્લોર પર. અમારી પબ્લિક છે ગાઈસ, તે હમણાં ઘસઘસાટ સૂઈ રહી છે. અમારી પ્રાંશુ હીર છે અહીંયા આગળ અને નીચે મેઘ પૂજાવા બી જોડે છે. બહુ મજા આવી રહી છે ગાઈસ. બસ થોડું પ્રાંશી હેરાન કરે છે.